ગુજરાતમાં સાત પડેલો મેઘરાજના વાવાઝોડા હવે ફરી એકવાર અત્યંત હિંસક અને બનવામાં સ્પષ્ટ સંકેતો બતાવી રહ્યું છે. 2 દિવસમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનો એક નવો અને અત્યંત ખતરનાક રાઉન્ડ શરૂ થવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે અધિકારીઓ દ્વારા ચેતવણી આપી છે. દેશના એક સાથે પાંચ હવામાન પ્રમાણે સક્રિય થતા 30 જુલાઈને ગુજરાતમાં વરસાદનું જોર વધી કમોસમી વરસાદ પડશે. આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની 7 દિવસની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી હળવા વરસાદથી મધ્યમ વરસાદ બાદ 30 જુલાઈ સુધી રાજ્યમાં મેઘરાજાનું હિંસક સ્વરૂપમાં ધારણ કરશે. હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ છીએ. 30 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. 31 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને અતિભારે વરસાદનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી ડરામણી આગાહી કરી છે, સાંભળી તમામ રૂવાડા ઊભા થઈ જશે. અંબાલાલ પટેલે મતે રાજ્યમાં 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ જિલ્લામાં પૂર આવશે અને અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 જુલાઈ અને 3 ઓગસ્ટમાં આકાશી આફત આવશે, જે ભારે વરસાદ પડશે, જેમાં કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ, કેટલાક સ્થળોમાં 20 ઇંચ પડશે અને જેમાં ત્યારબાદ 2 થી 3 ઓગસ્ટ અણધાર્યો વિનાશક ભારે વરસાદ પડશે. જ્યારે 5 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવેલા દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા આક્રમક રહેશે, જેમાં તાપી અને નર્મદા નદીઓમાં ખતરનાક પૂરની સ્થિતિ સર્જાશે. તો 8 ઓગસ્ટ બંગાળની ખાડીમાં બીજી એક નવી સિસ્ટમ પણ બનશે, જેમાં ફરીવાર ચક્રવાત બનાવશે.